નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સ રસાયણ વિજ્ઞાનમાં ત્રીજો લેક્ચર લેવા જઈ રહ્યા છીએ. આના પહેલાના લેક્ચરમાં આપણે દ્રવ્યનું વર્ગીકરણ કર્યું હતું, ભૌતિક અવસ્થાને આધારે અને રાસાયણિક અવસ્થાને આધારે. એમાં છેલ્લે આપણે જોયું હતું મિશ્રણ, બરોબર છે. મિશ્રણના પ્રકાર પાડ્યા હતા કે ભાઈ મિશ્રણ બે પ્રકારના હોય, સમાંગ મિશ્રણ અથવા તો વિસમાંગ મિશ્રણ. તો હવે આપણે આજનો પ્રશ્ન, બીજો પ્રશ્ન લઈએ કે ભાઈ સમાંગ મિશ્રણ હોય કે વિસમાંગ મિશ્રણ હોય. સમાન કે વિસમાંગ મિશ્રણના ઘટકોને અલગ કરવા માટેની કેટલીક ભૌતિક પદ્ધતિઓ જણાવો. તો ખાસ કઈ પદ્ધતિઓ? ભૌતિક પદ્ધતિઓ. મિશ્રણના ઘટકો હોય એને આપણે કેટલીક ભૌતિક પદ્ધતિથી છૂટા પાડી શકીએ. યાદ રાખજો, સંયોજનના ઘટકોને છૂટા પાડી શકાય નહીં, એને રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે સંયોજન છે H2O, પાણી, એમાં હાઇડ્રોજન ને ઓક્સિજન જોડાઈ ગયા છે, તો એ કોઈ પણ ભૌતિક પદ્ધતિથી છૂટા પડશે નહીં. એને આપણે એનું વિદ્યુત વિભાજન કરવું પડશે, હાઇડ્રોજન ઓક્સિજન વાયુ સ્વરૂપે છૂટા પડશે, તો એ રાસાયણિક પદ્ધતિ થઈ કહેવાય. તો આપણે અત્યારે રાસાયણિક પદ્ધતિનો ઉલ્લેખ નથી કરતા, ભૌતિક પદ્ધતિઓ કઈ કઈ હોઈ શકે, ઘણી બધી હોઈ શકે. એમાંથી થોડીક ઉદાહરણ સ્વરૂપે અહીં મેં રજૂ કરેલી છે. જોતા જઈએ આપણે. મીઠાના દ્રાવણમાંથી, પહેલા તો તમને ખબર હોવી જોઈએ ભાઈ મીઠાનું દ્રાવણ એટલે સમાંગ કે વિસમાંગ? તો સમાંગ દ્રાવણ, કારણ કે મીઠું છે એ એકરસ થઈ જશે, એમાં કઈ હદરેખાથી એને છૂટું પાડી શકાશે નહીં. તો મીઠાના દ્રાવણમાંથી પાણી અને મીઠું અલગ કરવું છે. તો આના પદ્ધતિઓ તો તમે 8મું 9મું 10મું ધોરણ ભણ્યા, એમાં પણ આનો ઉલ્લેખ છે, થઈ ચૂક્યો છે. આ છેલ્લી પદ્ધતિઓ છે એટલે હું થોડું ઝડપથી આનું પુનરાવર્તન છે કરાવીશ. તો મીઠાના દ્રાવણમાંથી પાણીને મીઠુંને અલગ કરવું છે. કઈ રીતે, કઈ પદ્ધતિ? યાદ કરવો જોઈએ, બાષ્પીભવન. બરોબર છે. પાણીનું બાષ્પીભવન કરવામાં આવે એટલે પાણી છે એ ઉડી જશે અને મીઠું ઘન સ્વરૂપમાં તળિયે રહેશે. બાષ્પીભવન. તો આપણે એને કઈ વેપોરાઇઝેશન. વેપોરાઇઝેશન, બાષ્પીભવન પદ્ધતિ. હવામાંથી નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુને અલગ કરવા છે. હવા છે તો એના મુખ્ય બે ઘટકો કે ભાઈ એમાં 78% નાઇટ્રોજન છે અને બાકીનો 21% છે ઓક્સિજન છે, બરોબર. એ સિવાય બીજા અન્ય વાયુઓ 1%માં હોય, પણ મુખ્ય બે નાઇટ્રોજન અને ઓક્સિજન. તો આને આપણે હવામાંથી અલગ કરવા હોય તો એના માટે હવાને એક સિલિન્ડરમાં ખૂબ પ્રેશરથી દબાવવામાં આવે છે, દબાણ વધારવામાં આવે, એનું તાપમાન નીચું લઈ જવામાં આવે. એટલે શું થશે? તો હવાના જે બે ઘટકો છે એ પ્રવાહી સ્વરૂપમાં આવશે, ક્રમશઃ, એક સાથે નહીં પણ ક્રમશઃ એના ટેમ્પરેચર અને પ્રેશર અનુકૂળ આવશે. એ રીતે એ પ્રવાહી અવસ્થામાં આવશે અને એક પછી એક છે એ છૂટા પડી શકશે, બરોબર. તો આ જે બે ઘટકોને આપણે અલગ કર્યા, તો એના માટેની પદ્ધતિ તો ભાઈ હવાનું પ્રવાહીકરણ. પ્રવાહીકરણ, હવાનું પ્રવાહીકરણ. આમ તો બાષ્પીભવનથી ઉલટા જેવું કહી શકીએ. બાષ્પીભવનમાં આપણે પ્રવાહીમાંથી બાષ્પમાં ફેરવીએ છીએ, જ્યારે અહીંની બાષ્પ છે એટલે કે વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં લઈ આવીએ છીએ. તો પ્રવાહીકરણ, હવાનું પ્રવાહીકરણ. અને આપણે કેવું હોય તો લિક્વિફેક્શન. લિક્વિડ, LIQUIFACTION, લિક્વિફેક્શન. તો એને આપણે લિક્વિફેક્શન દ્વારા છે
એ નાઇટ્રોજન અને ઓક્સિજનને અલગ છે એ કરી શકીએ. આના વિશેની વિસ્તૃત માહિતી તમે પછી 11મા 12મા ધોરણમાં આવશો ત્યારે થોડી વધુ મેળવી શકશો. પાણી અને લોખંડના ભૂકાનું મિશ્રણ છે એમાંથી આપણે લોખંડના ભૂકાને અલગ કરવો છે. હવે લોખંડનો ભૂકો છે એ પાણીમાં દ્રાવ્ય થતો નથી એટલે વિસમાન મિશ્રણ છે. તો આ વિસમાન જે મિશ્રણ છે એનું અલગીકરણ કરવું હોય તો સરળ પદ્ધતિ શું આવશે? ગાળણ. ગાળી નાખો. બરાબર. તો પાણી છે એ ગાળણમાંથી પસાર ગળણીમાંથી પસાર થઈ જશે અને લોખંડનો ભૂકો એના કણ મોટા છે એ ઉપર રહી જશે. તો ગાળણ પદ્ધતિ, ફિલ્ટ્રેશન. ફિલ્ટર કર્યું આપણે એમ કહેતા હોય ને એટલે કે ગાળણ કર્યું એમ. ફિલ્ટ્રેશન. કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાંથી કોપર સલ્ફેટનું અલગીકરણ. કોપર સલ્ફેટ છે એનું જલીય દ્રાવણ છે તો એમાંથી આપણે ફરીથી કોપર સલ્ફેટ છે જોઈએ છે. એક બીકર છે કાચનું, એની અંદર આછા બ્લુ રંગનું CuSO4 એનું જલીય દ્રાવણ એટલે એક્વિયસ એમ કે એ ભરેલું છે. હવે એમાંથી આપણે પાછું કોપર સલ્ફેટ અલગ કરવું છે તો કઈ રીતે કરી શકાય? તો આ જે બીકર છે એને બીજા એક મોટા પાત્રમાં રાખવાનું, એમાં બરફ રાખી દો, એની આસપાસ બરફના ટુકડા મૂકી દેવામાં આવે. બરફ. તો જેથી કરીને દ્રાવણ ઠંડુ થશે એટલે શું થશે? તો કોપર સલ્ફેટના સ્ફટિક ધીમે 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 બનતા જશે. કોપર સલ્ફેટના અણુઓ છે એકબીજા સાથે જોડાય અને આ બીકરમાં એક વ્યવસ્થિત નાનો એવો કોપર સલ્ફેટનો સ્ફટિક છે તરતો દેખાશે. એમાં એને ધીરેથી ગાળી લઈ એટલે કોપર સલ્ફેટ અલગ થઈ જશે અને પાણી અલગ થઈ જશે. તો આ જે પદ્ધતિ થઈ આને સ્ફટિકીકરણ કર્યું કહેવાય. સ્ફટિક બનાવ્યું એટલે એને શું કહેવાય? સ્ફટિકીકરણ. એના વિશેની પણ વિસ્તૃત માહિતી તમે પછી મેળવશો. અત્યારે પદ્ધતિનું નામ યાદ રાખો કે ભાઈ આ રીતે દ્રાવણને ઠંડુ પાડવાથી અંદર જે દ્રાવ્ય થયેલો પદાર્થ સ્ફટિક બનાવે છે, ઘન સ્વરૂપમાં પાછો આવે છે તો એને કહેવાય સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ. ક્રિસ્ટલાઇઝેશન. ક્રિસ્ટલાઇઝેશન એટલે કે એનું સ્ફટિકીકરણ કર્યું છે. સ્ફટિકીકરણ કરવાથી આ રીતે દ્રાવ્ય થયેલા પદાર્થને પાછો અદ્રાવ્ય સ્વરૂપે ઘન સ્વરૂપમાં લાવી શકાય છે. ચાલો એના પછી જોઈએ હવે લોખંડ અને મીઠું. લોખંડ છે એ ઘન સ્વરૂપમાં એનો ભૂકો છે, એમાં મીઠું આપણે ઉમેરી દીધું છે તો એના ઘટકોને અલગ કરવા માટે કઈ રીતે અલગ કરશું? તો આના માટેની પદ્ધતિઓ પણ તમે આગળ 8મા 9મા 10મા ધોરણમાં ભણી ચૂક્યા છો. હવે લોખંડ ને મીઠું ને અલગ કરવું છે, બેનો ભૂકો મિક્સ થઈ ગયો છે તો કઈ પદ્ધતિ આવી શકે? ચુંબકીય અલગીકરણ. મેગ્નેટિક સેપરેશન કરી શકાય. મેગ્નેટિક સેપરેશન, ચુંબકીય અલગીકરણ પણ કરી શકાય. અથવા એમ ન કરવું હોય તો આમાં પાણી ઉમેરી દેવામાં આવે તો મીઠું છે એ દ્રાવ્ય થઈ જશે અને લોખંડ છે એ કઈ દ્રાવ્ય થશે નહીં. એને ગાળી લ્યો તો લોખંડનો ભૂકો અલગ થઈ ગયો અને મીઠાનું દ્રાવણ મળ્યું. એનું પાછું બાષ્પીભવન કરી નાખો એટલે પાણી ઉડી ગયું, મીઠું વધ્યું તો એક આપણને લોખંડનો ભૂકો અલગ મળશે અને પાછું મીઠું પણ અલગ મળશે. તો આના માટે ગાળણ પ્લસ બાષ્પીભવન આમ પણ કહી શકાય. આ પદ્ધતિથી પણ બેને છૂટા પાડી શકાય. ગાળણ કર્યું, પહેલા લોખંડ ને મીઠાનું જે મિશ્રણ છે એમાં પાણી ઉમેરી દીધું એટલે મીઠું દ્રાવ્ય થઈ ગયું. પછી આપણે પહેલા ગાળણ કર્યું,
ગાળણ કર્યું એટલે લોખંડનો ભૂકો અલગ મળી ગયો, બાકી જે દ્રાવણ વધ્યું એનું બાષ્પીભવન કર્યું એટલે મીઠું અલગ મળ્યું. તો અહીંથી લોખંડનો ભૂકો મળશે, અહીંથી આપણને મીઠું મળશે. તો બે ઘટકો છે એ અલગ થઈ ચૂક્યા છે. તો આવી રીતે આવી ઘણી બધી પદ્ધતિઓ છે એ રજૂ કરી શકાય. આ તો ઘણી પદ્ધતિઓ હોય, એના અમુક ઉદાહરણ છે. એકાદું ઉદાહરણ જે તમને આપું તો દાખલા તરીકે કોઈ બે પ્રવાહી પ્રક્રિયા ન કરતા હોય તેવા બે પ્રવાહી અલગ કરવા છે. કોઈ બે પ્રવાહીને અલગ કરવા છે અને શરત એટલી કે બંને પ્રવાહીઓ છે એ પ્રક્રિયા કરતા હોવા જોઈએ નહીં. તો દાખલા તરીકે પાણી છે, એમાં આલ્કોહોલ ઇથેનોલ ઉમેર્યો છે, એને છૂટું પાડવું છે કે એ રીતે કોઈ બીજા અન્ય બે પ્રવાહી છે એને આપણે અલગ કરવા છે. તો દરેક પ્રવાહીનું ઉત્કલન બિંદુ જુદું જુદું હોય. યોગ્ય તાપમાન આપવામાં આવે એટલે એક પ્રવાહી છે એ ઉત્કલન બિંદુએ પહોંચશે એટલે એની બાષ્પ બનશે, એને આગળ જઈને ઠંડી પડતા ફરીથી પ્રવાહી સ્વરૂપમાં આવશે. તો આ માટેની જે પદ્ધતિ છે એને શું કહેશું આપણે? નિસ્યંદન. બરાબર, નિસ્યંદન. તો આ રીતે એને આપણે અલગ છે એ કરી શકીએ. એક પ્રવાહી છે એ યોગ્ય કોઈ તાપમાને એની બાષ્પ બનશે, એને તમે અલગ લઈ જાઓ એટલે એ ઠંડુ પડે તો એને ફરીથી તમે પાછું પ્રવાહી સ્વરૂપમાં લાવી શકો. તો આવી રીતે બંને પ્રવાહીઓને તમે નિસ્યંદન પદ્ધતિથી અલગ કરી શકો. ડિસ્ટિલેશન એમ પણ એને કહી શકાય. ડિસ્ટિલેશન તો એનું નિસ્યંદન કર્યું છે. ડિસ્ટિલેશન દ્વારા આપણે એને એ પ્રવાહીને છૂટા પાડી શકીએ. યાદ રાખજો, આ બધી જે પદ્ધતિઓ છે એ માત્ર ને માત્ર કોના માટે છે? મિશ્રણના ઘટકોને છૂટા પાડવા માટેની. સંયોજનના ઘટકોને આ એકેય પદ્ધતિથી છૂટા પાડી શકાય નહીં. સંયોજનના ઘટકોને અલગ કરવા હોય તો પછી ભૌતિક પદ્ધતિ નહીં પણ રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. ચાલો, એના પછી હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે ભૌતિક રાશિ અને એનો એકમ એટલે શું? આપણે ઘણી વખત આ બોલતા હોય ભૌતિક રાશિ, એનો એકમ. તો એની વ્યાખ્યા વ્યવસ્થિત રજૂ કરવી હોય તો સહેલી વસ્તુ છે. જુઓ કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એ કેટલાક ભૌતિક ગુણધર્મ ધરાવતો હોય, કેટલાક રાસાયણિક ગુણધર્મ ધરાવતો હોય, કેટલાક જથ્થાત્મક ગુણધર્મ પણ ધરાવતો હોય. કોઈ પણ પદાર્થ કેટલાક ભૌતિક ગુણધર્મ, એટલે ભૌતિક ગુણધર્મ એટલે એનો રંગ કેવો છે, બરાબર છે, એની સ્થિતિ કેવી છે, ઘન છે, પ્રવાહી છે, વાયુ અવસ્થામાં છે, આ બધા શું થયા એના ભૌતિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મ તો પદાર્થ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે, એની દહનશીલ છે કે અદહનશીલ છે, પ્રક્રિયા કરવા માટે સક્ષમ છે કે નિષ્ક્રિય છે, આવા બધા જે ગુણધર્મો છે એના રાસાયણિક ગુણધર્મ કહેવાય. જથ્થાત્મક ગુણધર્મ એટલે જથ્થો દર્શાવતા હોય કે ભાઈ એનું દળ કેટલું છે, એનું કદ કેટલું છે, એની ઘનતા કેટલી છે, આ બધા જે ગુણધર્મો છે એના આપણે જથ્થાત્મક ગુણધર્મ છે એ કહેશું. તો આવી રીતે આપણે પદાર્થના ઘણા બધા ગુણધર્મો છે એ અસ્તિત્વમાં હોય. હવે એમાંથી પદાર્થના માપી શકાય તેવા ગુણધર્મને તેની ભૌતિક રાશિ કહેવાય. પદાર્થના માપી શકાય એવા ગુણધર્મને શું કહેવાય? તો એની ભૌતિક રાશિ કહેવાય. ઉદાહરણ લો, એક પદાર્થ છે એની લંબાઈ 5 મીટર છે, તો લંબાઈ માપી શકાય પદાર્થની કે ભાઈ આ પદાર્થ છે એ 2 મીટરનો લંબાઈ ધરાવે છે અથવા 5 મીટરની લંબાઈ ધરાવે છે. તો જે લંબાઈ બોલીએ છીએ એ એનો એક ગુણધર્મ છે, માપી શકાય એવો ગુણધર્મ.
તો એ લંબાઈ છે એને શું કહેશું આપણે? એક ભૌતિક રાશિ. આવી રીતે પદાર્થનું દળ, તો ભાઈ આ પદાર્થ છે એ 10 કિલોગ્રામનો છે, વજન ધરાવે છે, બરાબર, 10 કિલોગ્રામ જેટલું દળ ધરાવે છે. તો દળ એ એની ભૌતિક રાશિ કહેવાય. તો પદાર્થના માપી શકાય તેવા ગુણધર્મને તેની ભૌતિક રાશિ કહેવાય. હવે એને કઈ રીતે દર્શાવી શકાય? તો જેનું મૂલ્ય કોઈ સંખ્યા અને યોગ્ય એકમ દ્વારા રજૂ કરી શકાય. ભૌતિક રાશિને દર્શાવવી હોય તો એક સંખ્યાની જરૂર પડે અને એક યોગ્ય એકમની જરૂર પડે. ઉદાહરણ જુઓ કે એક પદાર્થ છે, કોઈ એક પદાર્થ, એની લંબાઈ 5 મીટર છે. તો જે લંબાઈ છે એ શું છે? એ એની ભૌતિક રાશિ કહેવાય. લંબાઈ છે, દળ છે, એનું કદ છે, એની ઘનતા છે, આ બધા જે કંઈ આપણે રજૂ કરતા હોઈએ એના ગુણધર્મો, એ એની ભૌતિક રાશિ છે. હવે એનું મૂલ્ય, લંબાઈનું મૂલ્ય દર્શાવવું હોય તો બે વસ્તુની જરૂર પડે. એક સંખ્યાની જરૂર પડે અને એક યોગ્ય એકમની જરૂર પડે. હું એમ બોલું કે ભાઈ પદાર્થની લંબાઈ 5 છે, ખાલી સંખ્યા જ બોલું, એકમ ન બોલું, પદાર્થની લંબાઈ 5 છે, તો એનો કોઈ અર્થ રહેતો નથી. હું એમ બોલું કે ભાઈ પદાર્થની લંબાઈ મીટર છે, કેટલા મીટર છે નથી બોલતો, 1 2 3, ખાલી પદાર્થની લંબાઈ મીટર છે, તો પણ એનો કોઈ અર્થ રહેતો નથી. એક સંખ્યા બોલવી પડે અને સાથે એક એકમ પણ બોલવો પડે, તો જ ભૌતિક રાશિનું મૂલ્ય છે એ રજૂ કરી શકાય. હવે ભૌતિક રાશિ, તો ભૌતિક રાશિ પણ બે પ્રકારની હોય: મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિ અને બીજું છે સાધિત અથવા તો ઉપજાવેલ ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેશું? તો SI એકમ પદ્ધતિ, એમાં સ્વીકારવામાં આવેલ જે 7 રાશિઓ છે એને મૂળભૂત ભૌતિક રાશિ કહેવામાં આવે છે અને એના એકમોને મૂળભૂત એકમ કહેવાય. જે 7 રાશિઓ છે એનો જે એકમ હોય એને મૂળભૂત એકમ કહેવામાં આવે છે. હવે SI એકમ પદ્ધતિ એટલે શું છે? એની મૂળભૂત 7 રાશિઓ કઈ છે એ આપણે વિસ્તૃત આના પછીના લેક્ચરમાં સમજશું. તો અત્યારે ખાલી એટલું યાદ રાખો ભાઈ, SI એકમ પદ્ધતિમાં જે સ્વીકારવામાં આવેલી 7 રાશિઓ છે એને મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય છે અને એમના જે એકમો હોય એને મૂળભૂત એકમ કહેવાય છે. સાધિત કોને કહેવાય? તો મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી મેળવવામાં આવેલી છે, બનાવવામાં આવેલી છે, એવી જે અન્ય રાશિઓ હોય એને સાધિત ભૌતિક રાશિ કહેવાય અથવા ઉપજાવેલ ભૌતિક રાશિ કહેવાય. અને એના જે એકમ છે એને ઉપજાવેલ એકમ કહેવાય. એક ઉદાહરણ આપ્યું છે, દાખલા તરીકે ઘનતા. તો ઘનતા એટલે હકીકતમાં તો શું થાય? તો ઘનતા બરાબર પદાર્થનું દળ અને છેદમાં એનું કદ. એકમ દળ, એકમ કદ ધરાવતા પદાર્થના દળને એની ઘનતા કહેવાય. તો હવે દળ અને કદ બે મૂળભૂત રાશિઓ છે, બરાબર. દળ છે એ મૂળભૂત ભૌતિક રાશિ છે, કદ છે એ પણ મૂળભૂત છે, આ 7માં આવે છે. આ બંનેનો ઉપયોગ કરીને એક નવી રાશિ બનાવી, ઘનતા. તો ઘનતા છે એ ઉપજાવેલ ભૌતિક રાશિ થઈ. એનો એકમ, તો દળનો મૂળભૂત એકમ કિલોગ્રામ, કદનો મૂળભૂત એકમ મીટરનો ઘન. તો ઘનતાનો એકમ કયો? કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન. તો આ જે નવો એકમ બન્યો ઘનતાનો એ ઉપજાવેલ અથવા તો સાધિત એકમ, અને ઘનતા છે સાધિત ભૌતિક રાશિ. તો આવી વધુ હજી મૂળભૂત અને સાધિત રાશિઓ છે એ આપણે આના પછીના લેક્ચરમાં એની ચર્ચા વિસ્તૃત રીતે કરીશું.